અત્યારે સવારના કેટલા વાગ્યા છે? 6:30 અને હર્ષથી ખબર નહીં ભૂલથી કે ગમે તેમ એક્સપ્રેસ વે આવી ગયું અને ક્યાંય એટલે ક્યાંય રહેવાની કે કાંઈ વ્યવસ્થા નહીં. અત્યારે અહીંયા એક ઓલું સર્વિસ સ્ટોપ છે. પાપા ગયે વોશરૂમ. રાખી દો લો. हालत टाइट. हमारी नहीं, हर्ष की. हमारी हालत एकदम सही है. મને લાગે છે કે હર્ષ હવે થોડોક મેન્ટલ પ્રોબ્લેમ થઈ ગયો છે ગાડી હલાવીને. मेंटली डिस्टर्ब છે એવું લાગે છે થોડુંક. 3 बजे की गाड़ी चलाना चालू की, दोपहर 7 बजे, दोपहर के मतलब 12, 13, 14, 15 घंटे. उसमें से 2-2.5 घंटे खाने पीने के लिए रुके और मेरे को बोल रहे पागल है. अब हर्ष को गुस्सा आ रहा है और चाय भी अच्छी नहीं मिल रही है. चाय की वजह से गुस्सा आ रहा है. आहे चाय है माँ, खोपनी हवा निकली गई. चीटिंग થઈ ગયું મારી યાર. કેમ કેમ? તારે દૂધ લેવાનું હતું. आओ मालिक, आओ विराजमान થાઓ. સિંહાસન मालिक पहला सीट साफ कर ले પછી. નહીં, માલિકે સિંગના ડારિયા ખૂબ ખાધા છે ને તો એના પોતરા ચડ્યા. પોતરા ઓગળી પોતરા ઓગળી ગયા. પોતરા કેમ ઓગળી ગયા ઈ તો કયો પેલા. માલિક નું સેટઅપ જોયું? સ્ટૂલ ને ટેબલ ને ભાઈ ભાઈ. એક્સપ્રેસ વે નું એકમાત્ર કેફે, કેરોલિના કેફે. નહોતું. કાબર આવી ગઈ છે અત્યારે. અમારી પાસે તો ખાલી મોનેકો બિસ્કિટ ને દાળિયા છે તો નાખી દીધા છે. એ સવારમાં પક્ષીને ચણ નખાઈ ગઈ નહીં આજે. વાહ. વચ્ચે એક કાગડો છે બિચારી, બધી હેરાન કરે જો કાબરને. 2 કાગડા આવી ગયા છે. ચાલો તો અત્યારે 7:45 થયા છે અને અમે નોન સ્ટોપ હાલ્યા આવ્યા છીએ. હવે આગળ હર્ષ શું વિચારે છે એ જરા કહી દે તો હર્ષ શું કરવું છે આગળ. હે એવું છે? ના, હવે એવું નક્કી કર્યું છે કે ખેંચાય ત્યાં સુધી હજી ખેંચી લઈશું. 8 વાગ્યા છે. જો એક ધારા જાશું તો એ કદાચ હજી 6 કલાકનો રસ્તો બાકી છે. એટલે વચ્ચે જો એવું લાગશે કે હવે નહીં ખેંચાય તો ક્યાંક સ્ટે કરી લેશું. તો હોટલમાં ખેંચી લેશું, અત્યારે ગાડીમાં ખેંચી લેશું એમ ને. હવે અત્યારે પાછો અહીંયા એક છેલ્લો બ્રેક લીધો છે. એક્સપ્રેસ વે લગભગ 50 કિલોમીટરમાં પૂરો થઈ જશે અને પછી ખબર નહીં કયો નોર્મલ રોડ ચાલુ થઈ જશે. અને અત્યારે અહીંયા થોડાક રેસ્ટ માટે આવી ગયા છીએ. સ્ટારબક્સ ને બીકાનેરવાલા, થર્ડ વેવ ને છેલ્લે KFC ને બધા છે.
જોઈએ હવે સ્ટારબક્સની મોંઘી કોફી પી તો કદાચ ટાઢ ઉડી જાય એવું હોય ને. હર્ષ ને ડેડી ફ્રેશ થવા ગયા છે, એ આવે એટલે કંઈક વિચારી શું કરવું છે. બાકી અહીંનો વ્યૂ સરસ છે, એકદમ તડકો બડકો બધું મસ્ત છે. થોડીક ઠંડી લાગે છે પણ આમ સૂરજ ઉગી ગયો છે એટલે લગભગ 9:30 થયા હશે મારા ખ્યાલથી. હા 9:30 જેવું થતું હશે. 9:30 થયા હશે. થોડીક ટાઢી લાગે છે ને થોડું આછો આમ તડકો આવે છે તો સારું લાગે છે. અને હવે પ્લાનમાં ચેન્જ થયો છે. પહેલાં છેક સુધી નીકળી જવાના હતા નોન સ્ટોપ હરિદ્વાર, પણ હવે થોડો કંટાળો આવ્યો છે એટલે આ એક્સપ્રેસ વે પૂરો થાય ને એટલે તરત કોઈ જગ્યાએ હોટલમાં ક્યાંક સ્ટે કરી લેશું. સાંજ સુધી 5-6 વાગ્યા સુધી જો રેસ્ટ મળી જાય ને તો રાતે લગભગ 11-12 વાગે હરિદ્વાર પહોંચી જાય તો બીજો નાઇટ સ્ટે હરિદ્વારમાં કરી લેશું. અહીંયા નાસ્તો આટલો પૂરું ન થાય એટલે બીજી મંગાવી લીધી. આમ જો છોલે ભટુરે, એમાં ભટુરાની સાઈઝ તો જો ઓ ભાઈ. પથાણું ટિક્કી ચાર ટાઈપનું છે. એ બટેકું દે કઈ મસાલાવાળું સારું. તને બટાકું મજા આવે ને. એક બટાકું તને જોઈને જ આપી દીધું હશે કે આને બટાકા ભાવતા હશે. પાણી બોટલ ફાઇનલી 24 કલાકની મુસાફરી કરીને અમે પહોંચી ગયા છીએ મેરઠ. 24 કલાકમાંથી 19 કલાક ગયા હશે ડ્રાઇવિંગમાં અને બાકીના 4-5 કલાકમાં જમવાનું, ફ્રેશ થવાનું, નાસ્તા પાણી વચ્ચે ઊભા રહી ગયા હતા. અને જોકે આવ્યા છીએ આરામ કરતાં અને અત્યારે અમે પહોંચી ગયા છીએ મેરઠ. મેરઠમાં એક સારી એવી હોટલ અત્યારે ગોતી લીધી છે, ત્યાં જઈશું, ફ્રેશ થઈશું. અને હજી જમવાનું બાકી છે તો જમવાનું ક્યાંક સારું એવું ગોતવું પડશે. અને સાથે સાથે જે હોટલમાં રોકાણા છે એ હોટલની તમને રૂમ ટૂર પણ સાથે કરાવી દઈશ. તો સૌથી પહેલાં અહીંયા તો જાણે આપણે કબાટ ટાઈપનું પણ મારાથી ખોલવામાં અમને એમ થોડીક તકલીફ થાય છે એવું છે. નાનું એવું આપણું લગેજ બધું રહી જાય. અહીંયા આ સાઈડ છે બાથરૂમ તો અત્યારે ભીનું છે, ખોલીને નહીં બતાવું. અહીંયા નાનું એવું ડ્રેસિંગ મિરર તો બહુ મોટો છે પણ થોડુંક આપણું વસ્તુ બધી રહી જાય, આપણે તૈયાર થવું હોય ડ્રેસિંગની બધી તો એ છે. અને અહીંયા વિકાસ સૂતા છે કેમ કે 24 કલાક બધાને 24 કલાક થઈ છે પણ મને એકને જ ખબર નહીં કેમ ઊંઘ નથી આવતી. અને અહીંયા છે ટીવી, અહીંયા અમારો લગેજ પડ્યો છે અને અહીંયા છે બાલ્કની. એનો વ્યૂ બહુ સરસ છે, જો એકદમ મસ્ત છે. મને લાગે છે કે અહીંયા બેન્ક્વેટ હોલે છે તો કદાચ અહીંયા કંઈક રાતે કંઈક પ્રસંગ કે એવું કંઈક હશે તો એના માટેનું થોડુંક મંડપની એની તૈયારી થતી હોય એવું લાગે છે. અને બસ અહીંયા અમારો થોડો ઘણો લગેજ પડ્યો છે. અહીંયા બેડ એકદમ સરસ છે. મને તો રૂમ ગમ્યો, કોઈ જાતની કંઈ તકલીફ નથી. એસી છે, બહુ જરૂર નથી એસી ને પંખો ધીમો ચાલુ હોય તો પછી કંઈ વાંધો ન આવે. અને વિકાસ તો અહીંયા ઘસઘસાટ સૂતા છે એટલે હું થોડુંક ધીમે બોલું છું, કદાચ તમને અવાજ આવશે કે નહીં ખબર નહીં. તો બસ જોયું આ રીતનો છે રૂમ. સારું છે, બહુ મસ્ત છે. મેન તો શું એકદમ સાફ સુથરો છે, બાથરૂમ એકદમ ક્લીન છે એટલે વધારે મજા આવે. તારે શું કહેવાનું છે? તારે શું બોલવાનું છે? હું કાલનો સૂતો નથી, હું આજ કાંઈ નહીં બોલું. હા, આજ હું કંટાળી ગયો છું એટલે હું અહીંયા શિવા ધાબામાં ફટાફટ લઈ આવ્યું છું. આ લોકો ફટાફટ ખાઈને સૂઈ જાય ને મને સુવા દે. ચાલો તો જરાક રિવ્યૂ આપી દો કેવું છે જમવાનું. શિવા ધાબાનું ને જમવાનું કેવું છે હર્ષ? આપકો कैसा लगा विकास? મજા આ ગયા. હા, સાચી વાત છે. તો ચાલો હવે અત્યારે હર્ષ ને એ લોકો અમને અહીંયા ડ્રોપ કર્યા છે હોટલે અને એ લોકો ચક્કર મારવા જશે. કોણ જાણે થાક્યા છે કે નહીં. હે શટડાઉન, તમે લોકો થાકો છો કે નહીં? તો હવે આખો દિવસ તો સૂતા નથી. સુવાના ક્યારે, સવારે ઉઠશો ક્યારે ને આપણે હરિદ્વાર ક્યારે જઈશું જરાક કહી દો તો. ઓકે, તમે હરિદ્વાર જ જાઓ છો, કાંઈ વાંધો નહીં. તો અમે સવારે રિક્ષામાં આવી જઈશું. ચાલો તો બાય. અહીંયા છે વિકાસ. અને હા, મેં કીધું હતું મને હોટલનું નામ યાદ નથી. આ ડોબ વિલાસ કરીને કંઈક હોટલ છે, સારી છે, બહુ મસ્ત છે. તો એમાં અત્યારે અમે રોકાણા છીએ.
આજનો સ્ટે અહીંયા રહેશે અને કાલે સવારે વહેલા નીકળાય તો વહેલા નીકળી જશું નહીં, કાલ સવારે નીકળી જશું અમે હરિદ્વાર જવા માટે.